આયોજિત 31મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ દરેક મહેમાનોનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરે છે। શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ આયોજિત 31મો સમૂહ લગ્ન પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આજે આપણે આ 31મો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરી રહ્યા છીએ ત્યારે આ સમૂહ લગ્નની અંદર દર વર્ષે દાતાશ્રીઓના દાન હોય જ છે। એમ આ વર્ષે પણ સરસ મજાનું દાતાશ્રીએ અહીંયા બધાએ દાન આપેલું છે, જેનું અહીંયા આપણે વિગતવાર વિવરણ કરીએ। આ વર્ષના ભોજનદાતામાં ચોખ્ખું ઘી જેમનું છે એવા શ્રી વિનુભાઈ કરશનભાઈ દુધાત, મોટા કણકોટ, હાલ અમદાવાદ, અને જેમના તરફથી ખાંડ આવે છે તેવા સ્વ ભગુભાઈ લવાભાઈ કાથરોટિયા, હસ્તે જયસુખભાઈ કાથરોટિયા ઓળિયા। તેલ શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ દુધાત, મોટા કણકોટ, મુંબઈ, અને ચણાની દાળ શ્રી હિંમતભાઈ પરસોત્તમભાઈ પટોળિયા ઓળિયા, અમદાવાદ। ચોખા શ્રી હિતેશભાઈ કાળુભાઈ સાવલિયા, સિમરણ, વિનલ સાબુ, સુરત। તુવેર દાળ શ્રી કાંતિભાઈ લાલજીભાઈ સાવલિયા, તરક તળાવ, શ્રેયાંશ એક્સપોર્ટ, સુરત। અને શાકભાજી, તમામ શાકભાજી શ્રી નાનાલાલ જીવાભાઈ સભાયા, હુડલી, હાલ સુરત। તેમજ મરી મસાલા જે વપરાય છે તે શ્રી કષ્ટભંજન કન્સ્ટ્રક્શન, કિરીટભાઈ દેવાણી અને જયસુખભાઈ રાખોલિયા, સુરત। ત્યાર પછી અહીંયા જે કન્યાઓને, જે વરકન્યાઓને જે આપણે કરિયાવર આપીએ છીએ અને એ કરિયાવરના જે દાતાઓ છે એમના હું નામ અહીંયાથી જાહેર કરું ત્યારે આ જે દાતાઓના નામ હું બોલું છું એમાંથી જેવો દાતાશ્રીઓ અહીંયા અત્યારે હાજર હોય તો એમનું સ્થાન અહીંયા સ્ટેજ ઉપર ગ્રહણ કરશે। હમણાં આપણે જે દાતાશ્રીઓના નામ બોલ્યા એ જો અહીંયા મંડપની અંદર હાજર હોય તો અહીંયા સ્ટેજ ઉપર પધારશો। અને પલંગના દાતા સ્વ મગનભાઈ બચ્ચુભાઈ રાદડિયા, સ્વ અરવિંદભાઈ બચ્ચુભાઈ, હસ્તક શ્રી અલ્પેશભાઈ તથા શ્રી રાકેશભાઈ તથા શ્રી જયભાઈ રાદડિયા, જેઓ હાજર હોય અહીંયા આપણે સ્ટેજ ઉપર પધારશો। તેમજ ગાદી અને તળાઈ શ્રી મારુતિ એક્સપોર્ટ, જયરાજભાઈ તથા કિશનભાઈ જોધાણી। દરેક કન્યાઓને 1 ગ્રામ મંગળસૂત્ર જેઓ આપે છે એમના દાતા ડી ખુશાલભાઈ જ્વેલર્સ, દીપકભાઈ ચોકસી, પાર્લે પોઈન્ટ, સુરત। જેમના તરફથી બેડું મળે છે એવા શ્રી કાંતિભાઈ પૂનાભાઈ સોજિત્રા, સિમરણ, હાલ સુરત। જે ભાઈઓ હાજર હોય એ જરૂરથી સ્ટેજ ઉપર પધારશો। અને પવાલીના જે દાતા છે સ્વ ગુસાભાઈ ખોડાભાઈ કાછડિયા, એમના સ્મરણાર્થે પિયાવા ગામથી હસ્તક ગંગ સ્વરૂપ વિમળાબેન ગુસાભાઈ, પુત્ર સુરેશભાઈ, જગદીશભાઈ, નરેશભાઈ, મુંબઈ, જેઓ આજીવન દાતા છે। અને બેડું શ્રી કાંતિભાઈ પૂનાભાઈ સોજિત્રા, સિમરણ, સુરત। અને જેમના તરફથી પાનેતર આવેલું છે એમના દાતા રામ ભરોસે આપણને ઓળિયા ગામના છે અને હાલ સુરત રહે છે। દરેક વરકન્યાઓને ખુરશી નંગ 2 જેઓ આપે છે એમના દાતા શ્રી ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા, કરજાળા, જેઓ હાલ અમદાવાદ રહે છે। અને ભાણાના સેટ 2 જેમના તરફથી પ્રાપ્ત થાય છે એવા શ્રી ચિંતનભાઈ ચતુરભાઈ દેવાણી, ઓળિયા, હાલ સુરત, સહજાનંદ મેડિકલ। અને જવતલની થાળી 2 જેમના દાતા સ્વ મગનભાઈ માધાભાઈ મોરડિયાના સ્મરણાર્થે ગામ ઓળિયા, હસ્તક હસમુખભાઈ મોરડિયા। જેમના તરફથી કુકર આપવામાં આવે છે એમના દાતા શ્રી વિનુભાઈ કરશનભાઈ દુધાત, મોટા કણકોટ,
હાલ અમદાવાદ રહે છે. જે ભાઈઓના નામ બોલું જરૂરથી અહીંયા સ્ટેજ ઉપર પધારશો. જેમના તરફથી ડોલ આપવામાં આવે છે એવા શ્રી જસવંતભાઈ છગનભાઈ સોજિત્રા સિમરણ અને બરણી શ્રી કાળુભાઈ રામભાઈ દેવાણી ઓળિયા, હસ્તપુત્ર નીતિનભાઈ દેસાઈ જેઓ આજીવન દાતા છે. અને ચાંદીના ચાકડા શ્રી મંત્ર નરેશભાઈ દેવાણી ઓળિયા. સોનાની નથડી દરેક કન્યાઓને આપવામાં આવે છે. એમના દાતા શ્રી મારુતિ એક્સપોર્ટ જયરાજભાઈ તથા કિશનભાઈ જોધાણી. અને કંસારના ડબ્બા નંગ 2 જેમના દાતા શ્રી ગોરધનભાઈ વિરજીભાઈ સોજિત્રા ગામ સિમરણ. અને ત્રાસ અને ભાતિયું જેમના તરફથી આપવામાં આવે છે એમના દાતા સ્વ હરિભાઈ નાગજીભાઈ વિરાણીના સ્મરણાર્થે ગામ બારડા. હસ્તક પુત્ર હસુભાઈ વિરાણી જેઓ આજીવન દાતા છે. ટિફિનના દાતા શ્રી મનુભાઈ રયાભાઈ હિરપરા ગામ ઓળિયા હાલ સુરત જેઓ ટિફિનના આજીવન દાતા છે. આ દરેક દાતા સ્ત્રીઓને નમ્ર વિનંતી જરૂરથી ઝડપથી અહીં હાજર હોય તેઓ સ્ટેજ ઉપર પધારશો. દરેક દાતાઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે આપનું સ્ટેજ આપ ગ્રહણ કરશો. શ્રી કિટલી અને રકાબીના દાતા શ્રી સ્વ પોપટભાઈ મગનભાઈ મોરડિયા ઓળિયા. હસ્તક શ્રી હસમુખભાઈ મોરડિયા. જગ અને કંકાવટીના દાતા શ્રી મનસુખભાઈ રામજીભાઈ દેસાઈ ઓળિયા. હસ્તક પુત્ર અશ્વિનભાઈ તથા જિગ્નેશભાઈ દેસાઈ જેઓ એમના આજીવન દાતા છે. તપેલા નંગ 4 અક્ષર નિવાસી ધીરુભાઈ હિરજીભાઈ કાથોડિયાના સ્મરણાર્થે ગામ ઓળિયા. હસ્તક ભાઈ ઘનશ્યામભાઈ તથા પુત્ર સંજયભાઈ તથા અમિતભાઈ જેઓ તપેલા નંગ 4 ના આજીવન દાતા છે. કથરોટ માટે શ્રી ભરતભાઈ કનુભાઈ ચોડવડિયા ગામ સિમરણ. નોનસ્ટિક કડાઈ સ્વ અનુબેન જયસુખભાઈ કાથરોડિયાના સ્મરણાર્થે ગામ ઓળિયા. હસ્તક જયસુખભાઈ રાજાભાઈ કાથરોડિયા અમદાવાદ. અને બાઉલના દાતા સ્વ દુદાભાઈ મંજીભાઈ કાથરોડિયા ગામ ઓળિયા. હસ્તક પુત્ર શ્રી જગદીશભાઈ. તેમજ તાંબાની લોટી દરેક વનકન્યાને આપવામાં આવે છે. એમના દાતા સ્વ કનુભાઈ ધરમસિંહભાઈ કાથરોડિયા એમના સ્મરણાર્થે ગામ ઓળિયા. હસ્તક પુત્ર મહેશભાઈ સુરત જેઓ તેમના આજીવન દાતા છે. અને ગરવો અને દીવડો શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ દુધાત મોટા કણકોટ હાલ મુંબઈ. સાડી નંગ 2 દરેક કન્યાઓને શ્રી દેવાણી તથા કિકાણી પરિવારના કુળદેવીમાં ખોડિયારમાં તરફથી ગામ આંબરડી તરફથી આપવામાં આવે છે. આજના સમૂહ લગ્નની અંદર દરેક વરકન્યાને દાતાશ્રીઓ તરફથી અહીંયા જે દાન આપવામાં આવે છે એ અહીંયાથી હું તમને જાહેર કરું છું. ત્યારે સાડી નંગ 2 સ્વ અરવિંદભાઈ પરસોત્તમભાઈ રાદડિયાના સ્મરણાર્થે ગામ ઓળિયા શ્રી વિશાલભાઈ રાદડિયા. તેમજ ઘડિયાળ શ્રી નંદલાલભાઈ ગોવિંદભાઈ સાવલિયા આંબા સાવલિયા કેમિકલ્સ અને શ્રી વિપુલભાઈ મગનભાઈ દુધાત ક્રાંકચ તરફથી આપવામાં આવે છે. જ્યારે ચાદર અને કવર શ્રી હરેશભાઈ નનુભાઈ ગુંદરણિયા આકોલડા સુરત આજીવન દાતા બનેલા છે. અને દરેકને ટ્યુબલાઇટ શ્રી ભનુભાઈ માવજીભાઈ સોજિત્રા ગામ સિમરણ. વોટર જગના દાતા શ્રી અશોકભાઈ એલ નસીદ. વાકિયા ભાડ શ્રી ખોડિયાર પ્લાસ્ટિક ગ્રુપ સુરત જેઓ તેમના આજીવન દાતા છે. અને ઇસ્ત્રી શ્રી મનુભાઈ રવજીભાઈ લાઠિયા મોલડી. અને બાજોટ નંગ 2 શ્રી દિનેશભાઈ ગિરધરભાઈ પરસાણા ચરખડિયા ફૂલ અને શણગાર. શ્રી શક્તિ ફૂલહાર સાવરકુંડલા શ્રી વિપુલભાઈ જાણી તથા મેહુલભાઈ જાણી તરફથી આપવામાં આવેલા છે. સાડી સ્વ લાભુભાઈ કુકાભાઈ વાડદોરિયાના સ્મરણાર્થે ગામ કરજાળા. હસ્તપુત્ર અતુલભાઈ તથા નીતિનભાઈ શ્યામ ફેબ્રિક સુરત આજીવન દાતા. અને ડ્રેસ શ્રી મનુભાઈ સૌજીભાઈ રાદડિયા બોરાળા. હસ્તક નીતિનભાઈ ભગવતી ડ્રેસ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત આજીવન દાતા છે. જે દાતાશ્રીઓના નામ અહીંયાથી આપણે જાહેર કરીએ દરેકને નમ્ર વિનંતી જરૂરથી આપણા સ્ટેજ ઉપર પધારે.
અમદાવાદથી આપણે મનહરભાઈ ઓળિયા ગામમાં જે પરિવાર આપણું છે એમાં પણ ખૂબ જ સાથ સહકાર આપે છે એવા મનહરભાઈ, અત્યારે આપણે અને મનહરભાઈ પરિવાર સાથે અહીંયા સ્ટેજ ઉપર પધારશો. અને ડ્રેસ શ્રી મનુભાઈ સૌજીભાઈ રાદડિયા બોરાળા, હસ્તક નીતિનભાઈ ભગવતી ડ્રેસ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત આજીવન દાતા છે. અને ટીપોય શ્રી નાગજીભાઈ ધનજીભાઈ પટોળિયા ઓળિયા અમદાવાદ જેઓ ટીપોયના આજીવન દાતા છે. અને મસાલાના ડબ્બા સ્વ બાબુભાઈ રાણાભાઈ શાણીના સ્મરણાર્થે નાના ભોમદરા હસ્તક પુત્ર ઉમેશભાઈ તથા પિયુષભાઈ સુરત જેઓ આજીવન દાતા છે. ડબ્બા નંગ 5 શ્રી સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યૂઝ અમરેલી. અને સ્મૃતિ ભેટ શ્રી ડોક્ટર જયંતિભાઈ ડી કુંભાણી ક્લિનિક મોટા લીલિયા. અને સીલિંગ ફેન શ્રી નંદલાલભાઈ ગોવિંદભાઈ સાવલિયા આંબા સાવલિયા કેમિકલ્સ. શ્રી વિપુલભાઈ મગનભાઈ દુધાત ક્રાકસ. ચાંદીનો સિક્કો શ્રી શોભાબેન જિગ્નેશભાઈ પડસાણા ચરખડિયા. અને ડ્રેસ શ્રી મયુરભાઈ અરવિંદભાઈ રાદડિયા ઓળિયા. કંકોત્રીના સૌજન્ય છે શ્રી મહેન્દ્ર પટેલ મલમ બગોયા સુરત. સમૂહ લગ્નના બેનરના સૌજન્ય છે સ્વ મનુભાઈ બી ધડુક અભરામ પરવાળા. હસ્તક હોટલ ધૂ પેલેસ ત્રંબકેશ્વર નાસિક. પ્રો કલ્પેશભાઈ એમ ધડુક તથા વિપુલભાઈ એમ ધડુક. દરેક વરરાજાને એક એક તલવાર અહીંયાથી ભેટ આપવામાં આવશે. એમના દાતા છે નિરંજનભાઈ યાદવ જેઓ મહારાષ્ટ્ર રહે છે. અને બ્લેન્કેટના દાતા શારદાબેન ભરતભાઈ રાદડિયા તેમજ ભાગવત ગીતાના અનિલભાઈ રાદડિયા ધજડીવાળા જેઓ એમના દાતા બનેલા છે. આજના આ પ્રસંગને દાતાઓ દાનથી દીપાવે છે. એ જ પ્રમાણે જેઓ સેવા આપીને પોતાનું તન ઘસીને જે રાત દિવસ મહેનત કરીને અહીંયા જેઓ આપણું સરસ મજાનું કાર્યક્રમ બને એવી આશા રાખનાર આપણી વ્યવસ્થા કમિટી વ્યવસ્થાની સંસ્થાઓ જે છે એમના હું નામ અહીંયાથી જાહેર કરું ત્યારે શ્રી અંબિકા રાસ મંડળ ઓળિયા, શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ ઓળિયા, શ્રી વૈષ્ણવ રાસ મંડળ ઓળિયા, શ્રી નવયુગ મંડળ મોટા કણકોટ, શ્રી નવયુગ મંડળ બોરાળા, શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દોલતી, શ્રી નવયુવક મંડળ ખડકાળા, શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ ચરખડિયા, શ્રીજી યુવક મંડળ વાંછિયાળી અને શ્રી લેવા પાટીદાર પટેલ જ્ઞાતિવાડી સાવરકુંડલા, શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ કેરાળાધાર, શ્રી નવયુવક મંડળ જીરા, નવયુવક મંડળ ઉમરિયા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા, શ્રી ભોજલધામ સત્સંગ મંડળ સાવરકુંડલા, સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા, શિવશક્તિ યુવક મંડળ દેવળિયા, નવયુવક મંડળ નવા ચરખા, શ્રી સરદાર પટેલ યુવક એક ગ્રુપ મોટા લીલિયા. આ વ્યવસ્થા સમિતિઓ ઘણા વર્ષોથી આપણા સમૂહ લગ્નની અંદર 2 દિવસ 3 દિવસ જેટલા દિવસ થાય એટલા દિવસ પોતાનો સમય અહીંયા ફાળવી અને સરસ મજાની આજે સેવા આપે છે. અને એના સેવાના ભાગરૂપે આપણો આ સરસ મજાનો કાર્યક્રમ સંપન્ન થાય છે. કારણ કે રૂપિયા તો ઘણા બધા સમાજની અંદર આવતા હોય છે, પણ જે આયોજનની અંદર ભાગરૂપે જો ફક્ત આપણે અહીંયા જમવા માટે જ આવી જતા હોઈએ તો એ કાર્યક્રમ આપણો સફળ થતો નથી. એની પાછળ ઘણા બધા આપણા યુવકો પોતાની સેવા આપી રહ્યા છે. રાત દિવસ આજની આખી રાત 2 દિવસથી સતત જોઈએ છીએ તેમ દોડે છે. અને ત્યારે આવો સરસ મજાનો આપણો આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. તો એ દરેક સહભાગી સંસ્થાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટૂંક સમયમાં થોડા સમયની અંદર આપણો આ કાર્યક્રમ અહીંયાથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક કન્યા પક્ષની બહેનો ને નમ્ર વિનંતી કે ઝડપથી તેઓ પોતાના મંડપ તરફ આવી જાય. થોડી વારની અંદર આપણો દરેક કાર્યક્રમ
એક સાથે અહીંયાથી ચાલુ થશે. દરેકને નમ્ર વિનંતી, પોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન મેળવી લેશો. અમદાવાદ અને સુરતથી ઘણા બધા આપણા ભાઈઓ અહીંયા પધાર્યા છે, જેઓને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવે. રમેશભાઈ ઉપર આવતા. અહીંયા સ્ટેજની આગળ આપણે ભારતીય બેઠકનું એક આયોજન કર્યું છે. બધા સરસ રીતે બેસી શકે એવું આયોજન છે. તો દરેક ભાઈઓને, પાછળ ઉભેલા બેઠેલા દરેક ભાઈઓને આગળની સાઈડ, સ્ટેજ ઉપર આગળની સાઈડથી બેસવા નમ્ર વિનંતી. અનિલભાઈ રાદડિયા ધજડી, જેઓ અહીંયા પધારે છે, એમને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આજના 8 સમૂહ આપણા જે લગ્ન થઈ રહ્યા છે, એમને દરેકને 1,000 રૂપિયા ચાંદલો આપણે બાવચંદ દાદા દેસાઈ, જેઓ નાના ભમોદરાના છે, હાલ અમદાવાદ રહે છે અને પરિવારલક્ષી ખૂબ જ પ્રેમી છે, તો એમના તરફથી 1,000 રૂપિયા દરેક મંડપમાં અહીંયા દાન તરીકે આપેલા છે. બાવચંદ દાદા દેસાઈ. દરેક સુરત તેમજ અમદાવાદથી પધારેલા ભાઈઓને વિનંતી કે અહીંયાથી નામ ના બોલાયું હોય તો પણ તેઓ પોતાનું નામ અહીંયા બોલાય એટલે તરત સ્ટેજ ઉપર પધારશો. દરેક દાતાશ્રીઓને નમ્ર વિનંતી, ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લેશો. આજના આ સમારોહના પ્રમુખ શ્રી એવા શ્રી ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ, તેમજ સમારોહના ઉદ્ઘાટક શ્રી ગૌતમ બાપુ દુખિયાનો દરબાર સુરત, અને સમારોહના ઉદ્ઘાટક શ્રી ભગવત પ્રસાદ સ્વામી ગુરુકુળ સાવરકુંડલા અને મહંત શ્રી રામદાસ મહારાજજી, મહંત શ્રી લવજી બાપુ ખોડલધામ નેસડી, અને સમારોહના મુખ્ય મહેમાન શ્રી મનરભાઈ કાથરોટિયા અમદાવાદથી પધાર્યા છે, તેમજ શ્રી ગોરધનભાઈ ભાદાણી સુરતથી પધાર્યા છે. સમારોહના ખાસ ઉપસ્થિત મહાનુભાવમાં શ્રી ગુણવંતભાઈ પેથાણી અમદાવાદથી પધાર્યા છે, જ્યારે શ્રી ભૂપતભાઈ હિરપરા, જેઓ બંને ઓળિયા છે ગામ અને હાલ અમદાવાદ રહે છે. તો આ દરેક મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી, પોતાનું સ્થાન સ્ટેજ ઉપર મેળવી લેશો. દરેક દાતાશ્રીઓના નામ અહીંયાથી આપણે જાહેર કર્યા છે. જેઓ અહીંયા હાજર હોય એ જરૂરથી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ લેશો. આ ઉપરાંત આપણા શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજનું ટ્રસ્ટી મંડળ, એવો પણ અહીંયા આપણા સ્ટેજની આજુબાજુમાં હાજર જ છે. આપણે મનસુખભાઈ રામભાઈ દેસાઈ ઓળિયા, જેઓને નમ્ર વિનંતી આપણા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવી લેશો. અહીંયાથી ફક્ત આપણે એક જાહેર કરીએ છીએ આપણો ટ્રસ્ટીઓના નામ સાથેનું. એમાં શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ ટ્રસ્ટી મંડળમાં 31મો સમૂહ લગ્ન જ્યારે સંપન્ન થઈ રહ્યો છે, ત્યારે એમના પ્રમુખ શ્રી નરેશભાઈ વશરામભાઈ દેવાણી અને ઉપપ્રમુખ શ્રી અતુલભાઈ વિઠ્ઠલભાઈ પટોળિયા, મંત્રી શ્રી ચંદુભાઈ વીરજીભાઈ કાથરોટિયા, ખજાનચી શ્રી શરદભાઈ શંભુભાઈ પેથાણી, સહમંત્રી શ્રી ભૂપતભાઈ ભીમજીભાઈ દેસાઈ, કન્વીનર શ્રી બાવચંદભાઈ ભગવાનભાઈ કાથરોટિયા, સહકન્વીનર શ્રી ભરતભાઈ સવજીભાઈ રાદડિયા, અને ટ્રસ્ટીશ્રીઓમાં શ્રી દ્વારકેશભાઈ હિંમતભાઈ દેસાઈ, શ્રી દિનેશભાઈ વલ્લભભાઈ રાદડિયા, શ્રી કૃણાલભાઈ કાળુભાઈ વાવિયા, શ્રી હસમુખભાઈ ગિરધરભાઈ હિરપરા, શ્રી વિપુલભાઈ વલ્લભભાઈ ચાંચડ, શ્રી કિરીટભાઈ હરજીભાઈ દેવાણી, શ્રી હસમુખભાઈ પોપટભાઈ મોરડિયા,
શ્રી જગદીશભાઈ ધીરુભાઈ રાદડિયા, શ્રી ઘનશ્યામભાઈ નન્નુભાઈ ભાદાણી, શ્રી અરવિંદભાઈ બાલુભાઈ કથિરિયા, શ્રી હાર્દિકભાઈ દેવચંદભાઈ પટોળિયા, શ્રી ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ સુહાગિયા, શ્રી ચતુરભાઈ દુદાભાઈ આકોલિયા, શ્રી જયેશભાઈ ગોરધનભાઈ કાથરોટિયા, શ્રી વિરલભાઈ બાબુભાઈ રાદડિયા, શ્રી મનીષભાઈ ગોરધનભાઈ ગઢિયા, શ્રી વિજયભાઈ મનુભાઈ દેસાઈ, શ્રી કિશોરભાઈ મધુભાઈ રાદડિયા, જેઓ દરેક અહીંયા આપણા પ્રમુખથી માંડીને ટ્રસ્ટીશ્રીઓ છે. સરસ મજાનું આજે ઓળિયા ગામની અંદર 31મો સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યો ત્યારે આપ સર્વની અહીંયા હાજરી એ એક ઉમંગ અને ઉત્સાહ વધારવા બરાબર છે. દરેક ભાઈઓને નમ્ર વિનંતી, આપણા મંડપની બહાર ઊભેલા દરેક ભાઈઓને નમ્ર વિનંતી, તેઓ ઝડપથી આપણા મંડપની અંદર આગળ બેસવાની સરસ વ્યવસ્થા કરી છે. આજુબાજુમાં ખુરશીઓની વ્યવસ્થા કરી છે. તો દરેક ભાઈઓ ઝડપથી પોતાનું સ્થાન મેળવી લેશો. થોડી વારની અંદર આપણો આ કાર્યક્રમ આજ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. દરેક કન્યા પક્ષમાંથી દરેક કન્યાઓને નમ્ર વિનંતી, ઝડપથી પોતાના મંડપ તરફ પ્રયાણ કરે, ઝડપથી આવી જશે જેથી કરીને આપણો પ્રોગ્રામ સમયસર આપણે ચાલુ કરી શકીએ. ઝડપથી દરેક દાતાશ્રીઓના નામ બોલ્યા છે, તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન મેળવશે. અમદાવાદ અને સુરતથી પધાર્યા મહેમાનોને પણ નમ્ર વિનંતી. અમારે ખાસ ગુણવંતભાઈ પેથાણી અને ભૂપતભાઈ પધાર્યા છે, એમને પણ નમ્ર વિનંતી પોતાનું સ્થાન અહીંયા સ્ટેજ ઉપર મેળવી લેશો. શ્રી ખોડલધામ સમિતિ સાવરકુંડલા સંચાલિત ખોડલધામ લેવા પટેલ સમાજ વેવિશાળ પરિચય કેન્દ્ર સાવરકુંડલા એમની ઓફિસ છે. અને જેઓ દીકરા દીકરીઓના સંબંધ કરવાના હોય તેમણે મંડપની ડાબી બાજુ એ માટે એમણે એક ફોર્મ વિતરણ માટે ટેબલ રાખેલું છે. ત્યાં મનુદાદા પાસેથી એમનું વિનામૂલ્યે ફોર્મ મળે છે, તો એ ફોર્મ ભરાવી દેશો જેથી કરીને એમના અનુરૂપ વર કન્યા અને એમના કોઈ સંબંધલક્ષી હોય તો એમની વાત કરશે. દર વર્ષે મનુદાદાની આ ખૂબ જ સરસ મજાની સેવા છે અને એના માટે અહીંયા ટેબલની પણ વ્યવસ્થા કરેલી છે. ત્યાં ઝડપથી ફોર્મ ભરાવશો. આપણે સાવરકુંડલા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, જેઓ અને આંબરડીથી દીપકભાઈ સભાયા અને હાર્દિકભાઈ કાનાણી અહીંયા પધાર્યા છે, જેઓને આ નમ્ર વિનંતી જરૂરથી આપણા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અશ્વિનભાઈ ધામલિયા અને મહેશભાઈ ચોટડિયા જેઓ પણ પધાર્યા છે, તેમજ આજના આપણા આ સમારોહના પ્રમુખ શ્રી ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ એમના પરિવાર સાથે અહીંયા પધાર્યા છે. એમને પણ નમ્ર વિનંતી પોતાનું સ્થાન મેળવી લેશો. સમૂહ લગ્નનું કાર્ય હોય, કોઈ પણ ગામનું કાર્ય હોય, જેમની દરેક જગ્યાએ અગ્રેસર સેવા હોય એવા આપણે ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ સ્ટેજ ઉપર પધાર્યા છે. તો આજુબાજુમાં આપણે બેઠા દરેક મહાનુભાવો માટે એકવાર તાળીઓથી એમને વધાવીશું. દરેક જાનિયાઓને નમ્ર વિનંતી, જેવો આગળ સ્ટેજની આગળ આપણે ભારતીય બેઠક રાખી છે એની અંદર દરેક જાનિયાઓને નમ્ર વિનંતી અહીંયા મંડપની અંદર પધારશો અને તમારા મંડપની આગળ આપણે સરસ મજાની બેઠક વ્યવસ્થા રાખી છે. ત્યાંથી બેસીને અહીંયા સ્ટેજ પ્રોગ્રામ સંપૂર્ણ માણવાનો છે.
થોડી વારની અંદર આપણા અહીંયા મંડપની વિધિ પણ ચાલુ થશે અને સાથે સાથે આપણો આ સ્ટેજ પ્રોગ્રામ પણ ચાલુ થશે. સરસ મજાનું અહીંયા એક આયોજન આપણે કર્યું છે. બધા સાથે બંને વસ્તુ નિહાળી શકીએ એવું આયોજન છે. તો દરેક માંડવિયાઓ તેમજ જાનડિયાઓ જાનમાંથી જે કોઈ આવેલા છે દરેકને નમ્ર વિનંતી, સ્ટેજની આગળની સાઈડ આવી જશો. અહીંયા સરસ મજાની બેઠકની વ્યવસ્થા કરી છે. આપણે અહીંયા બેસીને આ સરસ મજાનો પ્રોગ્રામ માણી શકીએ. બને ત્યાં સુધી સ્ટેજની સામે તમારું મુખ સ્ટેજની સામે રાખીને બેસવાનું છે. તો અહીંયાથી અમારું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી વાળા ભાઈઓ પણ સરસ મજાનો તમારો વિડીયો પણ લઈ શકશે. અને આ દરેક આપણો પ્રોગ્રામ, આજનો આ ભવ્ય પ્રોગ્રામ આપણો લાઈવ મૂકેલો છે. એટલે ફક્ત આપણો ભારત દેશ નહીં પણ વિદેશની અંદર પણ આપણું આ લાઈવ જોશે લોકો. એટલે દરેકને નમ્ર વિનંતી, સરસ મજાની રીતે આપણું અહીંયા આયોજન છે અને ભારતીય બેઠક છે. તો આગળ આવેલા તમામ મહેમાનોને સ્ટેજની આજુબાજુમાં જગ્યા આપી છે, ત્યાં પોતાનું સ્થાન મેળવી લેશો. અહીંયા આજના 8 વરરાજા આજે આપણા મંડપ સુધી પહોંચી ગયા છે અને શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ જાનૈયાઓ તથા માંડવિયાઓ દરેક મહેમાનોનું અહીંયા સ્વાગત કરે છે. ત્યારે દરેક મહેમાનોને હજી પણ હું વિનંતી કરું છું, આગળની સાઈડ ઊભા નથી રહેવાનું. સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરી છે, ત્યાં બેસી જશો. ટૂંક સમયમાં આપણો સ્ટેજ પ્રોગ્રામ પણ ચાલુ થશે અને આજુબાજુમાં આપણે 8 જે લગ્નની વિધિ એ પણ અહીંયાથી સાથે ચાલુ થશે. બધા મંડપની અંદર રહેલા ભૂદેવોને વિનંતી, આપણે આ સમૂહ લગ્નની અંદર બાકસની દિવાસળીથી લઈને સ્થાપન શ્રીફળ સુધીનો બધો પૂજા આપણા તરફથી છે, એટલે કે સેવા સમાજ તરફથી છે. એટલે કોઈ મંડપ પક્ષ પાસે અથવા તો વરરાજાના પક્ષ પાસેથી આપણે કશું લેવાનું નથી. ખાલી જળ અને પંચામૃતની વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવી છે. એટલે એ પ્રમાણે દરેક મંડપના ભૂદેવોએ લગ્ન વિધિનો આરંભ કરવો. એક સાથે બધા વરરાજાઓ જ્યારે મંડપ ઉપર આવે ત્યાર પછી જ આપણે લગ્ન વિધિનો આરંભ કરીશું, જેથી આગળ પાછળ કાંઈ ન થાય. એટલે પહેલાં એક સાથે બધા મંડપ ઉપર વરરાજાઓ આવી જાય એની રાહ જોજો. સામૈયા લગભગ બધાના થઈ ગયા છે, છતાં પણ એક વખત ખાલી જાણ ખાતર પૂછી લેવું. સામૈયું બાકી હોય તો પણ તે પણ મંડપ ઉપર કરી લેવા વિનંતી છે. બાકી બધા મંડપની અંદર વરરાજાઓ હાજર થાય પછી જ દરેક ભૂદેવોએ આપણી લગ્ન વિધિનો આરંભ કરવાનો છે. ખૂબ શાંતિ અને શ્રદ્ધા અને શાસ્ત્રના રીતિ રિવાજ મુજબ દરેક નવદંપતિના જીવનની અંદર ભગવાન સુખ શાંતિ અને સંપત્તિનો વરસાદ કરે, એના જીવનની અંદર એ બધા ખૂબ સુખી થાય એવી પરમાત્માની પાસે પ્રાર્થના સાથે આપણે લગ્ન વિધિનો ખૂબ શુભારંભ કરીશું. તો આવો સૌ ભગવત સ્મરણ કરી અને બધા વરરાજાઓ સાથે પધારે પછી લગ્ન વિધિનો આરંભ કરીશું. વિધિયા બલમ દે વબલમ તદેવ લક્ષ્મી પતેસ્તે દ્રિયુગં સ્મરામી સાનંદ સદનમ સુતાષ્ટ સુધિયા કાંતા પ્રિય ભાષિણી સન્મિત્રં સદનમ સ્વયોષિચિરિતિ આજ્ઞા પરા સેવકા આતિથ્યં શિવ પૂજનં પ્રતિદિનં મિષ્ટાન પાને ગૃહે સાહિ સતતં ધન્યો ગૃહ સ્થાશ્રમા
કુર્યાત સદા મંગલમ શુભ લગ્નમ સાવધાન સુમુહૂર્તમ સાવધાન કન્યાદાતા સાવધાન ગ્રીવાસુતરમ સાવધાન રત્નમાલા સાવધાન દેય દ્રવ્યમ સાવધાન મદન ફલમ સાવધાન સમયવર્તે સાવધાન. અહીંયા સ્ટેજ ઉપર આપણે થોડી વાર પહેલા દરેક દાતાશ્રીઓની યાદી અહીંયાથી જાહેર કરી હતી. એ દરેક અથવા અમદાવાદ, સુરત, મુંબઈ આપણા મહાનુભાવો મહેમાનશ્રીઓ પણ હોય, નામ બોલ્યા હોય કે ના બોલ્યા હોય, એ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારશો. આજુબાજુમાં મંડપની આજુબાજુમાં ઊભેલા દરેક માંડવિયાઓ, જાનૈયાઓને નમ્ર વિનંતી, પોતાનું સ્થાન મેળવી લેશો, ઝડપથી બેસી જશો. આપણે અહીંયા દીપ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું દરેકને નમ્ર વિનંતી કરીશ, પોતાનું સ્થાન મેળવી લેશો. વચ્ચેનો એકદમ રસ્તો ખુલ્લો થઈ જાય. દરેક પોતાની જગ્યા ઉપર બાજુમાં આગળ ભારતીય બેઠક કરી છે, આગળની સાઈડ સ્ટેજની સામું મુખ રાખી દરેક ભાઈઓ અને બહેનોનો પણ સાઈડમાં સરસ મજાનું આયોજન કર્યું છે, ત્યાં બેસી જાય. મંડપની બહાર પણ ઊભેલા દરેક ભાઈઓને નમ્ર વિનંતી, આપણે અહીંયા લગ્ન માણવા માટે આવ્યા છીએ તો એમને પણ નમ્ર વિનંતી, સરસ મજાનું અંદર આપણે બેઠકની વ્યવસ્થા કરી છે, ત્યાં બેસી જશો તો સરસ મજાનો તમને સ્ટેજ પ્રોગ્રામ પણ જોવા મળશે. અને વિધિ તો આપણે એવું આયોજન કર્યું છે કે તમારી સમક્ષ થાય છે. તો દરેક ભાઈઓ અને બહેનોને ફરી નમ્ર વિનંતી કરવામાં આવે છે, ઝડપથી પોતાનું સ્થાન લઈ લેશો. આજનો આ સમારોહ, આજનો આ કાર્યક્રમ આજે ઓળિયા ગામની અંદર થઈ રહ્યો છે ત્યારે આજના સમારોહના પ્રમુખ શ્રી ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ તેમજ સમારોહના ઉદ્ઘાટક શ્રી ગૌતમદાસ બાપુ દુખિયાનો દરબાર સુરત અને શ્રી ભગવત પ્રસાદ સ્વામી ગુરુકુળ સાવરકુંડલાથી જેઓ પધાર્યા છે, અને મહંત શ્રી રામદાસ મહારાજજી અને મહંત શ્રી લવજી બાપુ ખોડલધામ નેસડી જેઓ થોડી વારની અંદર સ્ટેજ ઉપર પધારશે. ત્યાર પછી સમારોહના મુખ્ય મહેમાન શ્રી મનહરભાઈ કાથરોડિયા અમદાવાદ, શ્રી ગોરધનભાઈ બાદાણી સુરત તેમજ જેઓ અહીંયા પધારી અને સ્ટેજ ઉપર પધારેલ છે. આ ઉપરાંત આજના સમારોહની અંદર જેમનું નાનુંથી લઈને મોટું સુધી દાન આવેલું છે, એમાં આપણે કહીએ તો ચોખ્ખું ઘી, આપણે જે કાંઈ રસોડાની અંદર ચોખ્ખું ઘી વાપરીએ છીએ, એમના દાતા શ્રી વિનુભાઈ કરશનભાઈ દુધાત મોટા કણકાટ, અને ખાંડ સ્વ ભગુભાઈ લવાભાઈ કાથરોડિયા હસ્તે જયસુખભાઈ કાથરોડિયા, તેલ શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ દુધાત મોટા કણકોટ, ચણાની દાળ શ્રી હિંમતભાઈ પરસોત્તમભાઈ પટોળિયા ઓળિયા, અને ચોખા શ્રી હિતેશભાઈ કાળુભાઈ સાવલિયા સિમરણ, તુવેરની દાળ શ્રી કાંતિભાઈ લાલજીભાઈ સાવલિયા તરક તળાવ, શાકભાજી શ્રી નાનાભાઈ જીવાભાઈ સભાઈ દેવાણી અને જયસુખભાઈ રાખોલિયા. જેના નામ બોલું છું જેઓ સ્ટેજ ઉપર પધારશો. પલંગના દાતા સ્વ મગનભાઈ બચ્ચુભાઈ રાદડિયા, હસ્તક અલ્પેશભાઈ તથા રાકેશભાઈ જયભાઈ, અને ગાદી તળાઈ શ્રી મારુતિ એક્સપોર્ટ જયરાજભાઈ કિશનભાઈ જોધાણી. એક ગ્રામ મંગળસૂત્રના દાતા ડી ખુશાલ જવેલર્સ દીપકભાઈ ચોકસી પાર્લે પોઈન્ટ સુરત, તેમજ બેડુ શ્રી કાંતિભાઈ પૂનાભાઈ સોજિત્રા સિમરણ, પવાલી સ્વ ગુસ્સાભાઈ ખોડાભાઈ કાછડિયાના સ્મણાતે પિયાવા વિમળાબેન ગુસાભાઈ. જો આ બધાના દાનના નામ બોલવા જરૂરી છે, મને બી ખબર છે કે આપણી પાસે એટલું મોટું લિસ્ટ છે, પણ એમના કારણે જ આપણો આ કાર્યક્રમ સુશોભિત બને છે. તો ખાસ કરીને એવા પવાલીના દાતા શ્રી ગુસાભાઈ ખોડાભાઈ કાછડિયા અને પાનેતર રામ ભરોસે ઓળિયા હાલ સુરત, ખુરશી નંગ 2 શ્રી ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા, ભાણાના સેટ 2 શ્રી ચિંતનભાઈ ચતુરભાઈ દેવાણી, જવતલની થાળી શ્રી મગનભાઈ માધાભાઈ મોરડિયા, હસ્તક હસમુખભાઈ મોરડિયા, કુકર શ્રી વિનુભાઈ કરશનભાઈ દુધાત મોટા કણકોટ, રાજેશભાઈ લવાભાઈ દુધાત કણકોટ,
જેઓ અત્યારે હાજર છે. ડોલ શ્રી જસવંતભાઈ છગનભાઈ સોજિત્રા સિમરણ બરણી શ્રી કાળુભાઈ રામભાઈ દેસાઈ ઓળિયા હસ્તક પુત્ર નીતિનભાઈ દેસાઈ આજીવન દાતા છે. ચાંદીના ચાકડા શ્રી મંત્ર નરેશભાઈ દેવાણી ઓળિયા. સોનાની નથલી શ્રી મારુતિ એક્સપોર્ટ જયરાજભાઈ તથા કિશનભાઈ જોધાણી. કંસારના ડબ્બાબે શ્રી ગોરધનભાઈ વીરજીભાઈ સોજિત્રા સિમરણ ત્રાસ અને ભાતી સ્વ હરિભાઈ નાગજીભાઈ વિરાણી ના સ્મરણાર્થે બારડા હસ્તક પુત્ર બચ્ચુભાઈ વિરાણી આજીવન દાતા છે. ટિફિન શ્રી મનુભાઈ રૈયાભાઈ હીરપરા ઓળિયા આજીવન દાતા છે. કીટલી અને રકાબી સ્વ પોપટભાઈ મગનભાઈ મોરડિયા ઓળિયા હસ્તક હસમુખભાઈ મોરડિયા. જગ અને કંકાવટી શ્રી મનસુખભાઈ રામજીભાઈ દેસાઈ ઓળિયા હસ્તપુત્ર અશ્વિનભાઈ તથા જિગ્નેશભાઈ આજીવન દાતા છે. તપેલા 4 અક્ષર નિવાસી ધીરુભાઈ હિરજીભાઈ કાથરોટિયાના સ્મરણાર્થે ભાઈ ઘનશ્યામભાઈ સંજયભાઈ અને અમિત જેઓ આજીવન દાતા છે. કથરોટના શ્રી ભરતભાઈ કનુભાઈ ચોડવડિયા સિમરણ જેઓ આજીવન દાતા છે. નોનસ્ટિક કડાઈના આજીવન સ્વ અનુબેન જયસુખભાઈ કાથરોટિયા હસ્તક જયસુખભાઈ રાજાભાઈ કાથરોટિયા અને બાઉલના દાતા સ્વ દુદાભાઈ મંજીભાઈ કાથરોટિયા પુત્ર જગદીશભાઈ તાંબાની લોટી સ્વ કનુભાઈ ધરમસિંહભાઈ કાથરોટિયા હસ્તક પુત્ર મહેશભાઈ ગરુ અને દીવડો શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ દુધાત મોટા કણકોટ અને એમને હસ્તક દક્કુભાઈ બી કણકોટ. સાડી 2 દેવાણી કિકાણી પરિવાર કુલદેવીમાં ખોડિયાર મંદિર તરફથી આંબરડી. સાડી નંગ 2 સ્વ અરવિંદભાઈ પરસોત્તમભાઈ રાદડિયાના સ્મરણાર્થે વિશાલભાઈ રાદડિયા. ઘડિયાળ શ્રી નંદલાલભાઈ ગોવિંદભાઈ અને વિપુલભાઈ મગનભાઈ દુધાત. ચાદર અને કવર શ્રી હરેશભાઈ નનુભાઈ ગુંદરણીયા આકલોડા હાલ સુરત. ટ્યુબલાઇટ શ્રી ભનુભાઈ માવજીભાઈ સોજિત્રા સિમરણ. વોટર જગ શ્રી અશોકભાઈ એલ નસીદ અને ઇસ્ત્રી મનુભાઈ રવજીભાઈ લાઠિયા મોલડી. બાજોટ નંગ 2 શ્રી દિનેશભાઈ ગિરધરભાઈ પરસાણા ચરખડિયા. ફૂલ શણગાર શ્રી શક્તિ ફૂલહાર સાવરકુંડલા શ્રી વિપુલભાઈ જાણી તથા મેહુલભાઈ જાણી. સાડી સ્વ લાભુભાઈ કુકાભાઈ વાડદોડિયા હસ્તપુત્ર અતુલભાઈ નીતિનભાઈ શ્યામ ફેબ્રિક્સ. ડ્રેસ શ્રી મનુભાઈ સવજીભાઈ રાદડિયા બોરાળા હસ્તક નીતિનભાઈ ભગવતી ડ્રેસ. ટીપોય શ્રી નાગજીભાઈ ધનજીભાઈ પટોળિયા ઓળિયા અમદાવાદ આજીવન દાતા છે. મસાલાના ડબ્બા શ્રી બાબુભાઈ રાણાભાઈ શાણી હસ્તપુત્ર ઉમેશભાઈ પિયુષભાઈ સુરત. ડબ્બા નંગ 5 શ્રી સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યૂઝ અમરેલી. સ્મૃતિ ભેટ શ્રી ડોક્ટર જયંતિભાઈ કુંભાણી ક્લિનિક મોટા લીલિયા. સીલિંગ ફેન શ્રી નંદલાલભાઈ ગોવિંદભાઈ સાવલિયા અને વિપુલભાઈ મગનભાઈ દુધાત ક્રાકસ જેમના અને ચાંદીનો સિક્કો શ્રી શોભનાબેન જિજ્ઞેશભાઈ પરસાણા ચરખડિયા. ડ્રેસ શ્રી મયુરભાઈ અરવિંદભાઈ રાદડિયા ઓળિયા અને કંકોત્રી સૌજન્ય શ્રી મહેન્દ્ર પટેલ મલમ બગોયા સુરત. તલવાર દરેક વરરાજાને અહીંયાથી તલવાર આપવામાં આવશે. શ્રી નિરંજનભાઈ યાદવ જેઓ મહારાષ્ટ્ર છે અને બ્લેન્કેટના દાતા શારદાબેન ભરતભાઈ રાદડિયા. સમૂહ લગ્નના બેનરના દાતા છે સ્વ મનુભાઈ બી દળુક અબ્રામપરા. હોટલ ધૂપ પેલેસ ત્રંબકેશ્વર નાસિક પ્રો કલ્પેશભાઈ એમ દળુક તથા વિપુલભાઈ એમ દળુક. ભાગવત ગીતાના દાતા અનિલભાઈ રાદડિયા ધજડીવાળા છે. દરેક દાતાઓનું અહીંયાથી આપણે લિસ્ટ જાહેર કર્યું છે. છતાં આપણે આજુબાજુમાં દાતાશ્રીઓ હોય તો એમને નમ્ર વિનંતી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ લેશો. સુરતથી દુખિયાના દરબારથી પધારેલા ગૌતમ બાપુના શુભ આશીષ સાથે એમણે 11,000 રૂપિયા દીપ પ્રાગટ્ય નિમિત્તે તથા 8 વર કન્યાઓ ખૂબ જ સુખી થાય અને જીવનમાં સુખ પ્રાપ્ત કરે એમના પ્રશ્નાર્થે અહીંયા બાપુ શ્રી ગૌતમદાસ બાપુએ 11,000 રૂપિયા આપ્યા છે. જોરદાર તાળીથી આપણે બાપુને પણ વધાવીશું. એકત્રીસમો સમૂહ લગ્ન જ્યારે અહીંયા આપણે સંપન્ન કરી રહ્યા છીએ ત્યારે સ્ટેજ ઉપર મહેમાનોની ઉપસ્થિતિ થઈ ચૂકી છે. ત્યારે આજ આનંદ અને આજ ઉછરંગ આજ નૈનોમાં ને સખી આજ ઓળિયા ગામને આંગણે કંચન વર્ષે મેં 5 નહીં 10 નહીં 25 નહીં પણ 30 વર્ષ અહીંયા ઓળિયા ગામને આંગણે આજે સમૂહ લગ્નના આયોજન થઈ રહ્યા છે. ત્યારે અને એ સમયે આવા મહાનુભાવોના મહેમાનોની હાજરી ખરેખર આપણને એક ગર્વ અનુભવવા જેવી વાત છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર 1993 ની અંદર જ્યારે લોકોને ખબર પણ ન હતી કે સમૂહ લગ્ન શું કહેવાય, એ વખતે આપણા દાદા હરિદાદાએ
ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યને આગળ ધપાવ્યું. અને એવું જ આ કાર્ય અત્યારે આપણા ગામના પરિવારોના દરેક પરિવારોના ગામના સાથ સહકારથી આગળ ધકેલી રહ્યા છીએ. ત્યારે દરેક માટે હું તો કહું છું, દરેક માટે આપણે તાળીઓથી વધાવીએ. આજુબાજુમાં બેઠેલા દરેક ખૂબ જ ઉત્સાહ, કારણ કે આપણે જોઈએ છીએ કે સમૂહ લગ્ન તો ઘણા બધા થાય છે. એમાં ઓળિયા ગામમાં જે સમૂહ લગ્ન થાય તો એ ખરેખર વખાણવા લાયક છે. અને અમે અહીંયા ઓળિયા ગામમાં રહીએ છીએ. જ્યારે અમે પણ કોઈને કહીએ કે ઓળિયા ગામ, તો સામેથી એક જ સવાલ આવે છે, કયું ઓલું સમૂહ લગ્ન થાય એને ઓળિયા? તો આટલું પ્રચલિત આપણું ઓળિયા ગામ છે. અને ઓળિયા ગામની અંદર આજે 31મો સમૂહ લગ્ન જ્યારે સંપન્ન થયો હોય અને એમાં તમારી બધાની હાજરી હોય, તો આજે આ કાઠિયાવાડની ધરતી જેમને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ અહીંયાથી આપણને મળી રહી છે. અરે પરબ અને સત્તાધાર એવા જેવા મોટા સ્થાન છે, ત્યાં કાયમ માટે આવા સરસ કાર્યો થતા હોય અને એવા જ કાર્યો આજે ઓળિયા ગામની અંદર થઈ રહ્યા છે. અને એ ઓળિયા ગામની આપણે વાત કરીએ તો ઘણા બધા એવા કાર્યો છે કે ઓળિયા ગામની અંદર વર્ષોથી ચાલે છે. અને ગામનો પણ એટલો જ સાથ સહકાર છે. અને એ સાથ સહકારની હિસાબે આજે આ સરસ મજાના કાર્યો આપણે અહીંયા સંપન્ન કરીએ છીએ. તાલુકા સદસ્ય શ્રી રસિકભાઈ ચાંદગડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવી અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે મહેમાનોને નમ્ર વિનંતી, આપણા સ્ટેજ ઉપર બિરાજિત દરેક મહેમાનોને નમ્ર વિનંતી, આપણે અહીંયા દીપ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ. ત્યારે મહેમાનશ્રીઓને નરેશભાઈ, આપણા પ્રમુખ શ્રી નરેશભાઈને વિનંતી, દીપ પ્રાગટ્ય તરફ મહેમાનોને, દરેક મહેમાનો દીપ પ્રાગટ્ય તરફ. ચંદુભાઈ, ગુણવંતભાઈ, મનોહરભાઈ, ભૂપતભાઈ, મહેમાનશ્રીઓને વિનંતી દીપ પ્રાગટ્ય તરફ પધારશો. આ દીપની જ્યોત દ્વારા આપણે આપણો આ સમૂહ લગ્નનો કાર્યક્રમ અહીંયા ખુલ્લો મૂકીએ છીએ. ફક્ત 1 થી 1.5 કલાક આપણો સ્ટેજ પ્રોગ્રામ ચાલશે. ખૂબ જ શાંતિ રાખવાની છે. સરસ મજાનું અહીંયા દીપ પ્રાગટ્ય ચાલી રહ્યું છે. તાળીઓના ગગડાટથી આપણે દીપ પ્રાગટ્ય વધાવીએ. દરેક ભૂદેવને નમ્ર વિનંતી, લગ્ન વિધિ શરૂઆત કરે. અને અહીંયા આપણો સ્ટેજ પ્રોગ્રામ પણ શરૂઆત થઈ ચૂક્યો છે. ત્યારે સ્ટેજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. દરેક મહેમાનોને અહીંયા સ્વાગત કરીશું. આ ઉપરાંત આજે આ મંડપની અંદર જાન લઈને પધારેલા એવા કિશોરભાઈ ધનજીભાઈ નશીદ, એમને પણ આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો. આપણું કાર્ય ખૂબ જ ગમ્યું. અમે 21,000 રૂપિયા આપણને અહીંયા દાન આપેલું છે. જોરદાર તાળીઓથી આપણે કિશોરભાઈ ધનજીભાઈ નશીદ જીકિયાળી, આપણે પૂર્વ તાલુકા સદસ્ય એવા શ્રી રસિકભાઈ ચાંદગડિયા, જેઓ હાલ કરજાળા ગામના વતની, તો એમને 1100 રૂપિયા જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવીશું, જેઓ આપણી સ્ટેજ ઉપર પધાર્યા છે. આજે એક સરસ મજાનો આપણે તેજુરીના કાયમી દાતા, આવતા વર્ષથી આજીવન દાતા થઈ રહ્યા છે એવા સ્વ કેશવભાઈ બાઉભાઈ નસીદ જીકિયાળી, હસ્તક કનુભાઈ નસીદ, જેઓ અહીંયા હાજર છે. જોરદાર તાળીઓથી એમને વધાવીશું. જ્યાં સુધી સમૂહ લગ્ન થશે ત્યાં સુધી એવો તેજુરીના દાતા છે, તો એમને પણ આપણે અહીંયા સ્ટેજ ઉપર આજના સમૂહ લગ્નના આયોજનને ભાગરૂપે દૂર દૂરથી પધારેલા મહેમાનશ્રીઓ, જાનૈયાઓ, માંડવિયાઓ, દરેકનું અહીંયા શ્રી ઓળિયા ગામ પટેલ સેવા સમાજ હાર્દિક સ્વાગત કરે છે. તેમજ આપણા સમારોહના પ્રમુખ શ્રી ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ, જેઓ અમારે ઓળિયા ગામના જ વતની છે અને હાલ સુરત રહે છે,
એવો ખૂબ જ ઉત્સાહી છે અને આવા કાર્યોની અંદર તો ખૂબ જ ઉત્સાહ ધરાશે. તો ચંદુભાઈ માટે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું, જેમના સાથ સહકારથી આપણને આ સરસ મજાનો સમૂહ લગ્ન સંપન્ન કરવાનો મોકો મળ્યો છે. તો ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ પરિવાર, સુધીરભાઈ રયાભાઈ દેસાઈ જેવો પધાર્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને એવા જ અમારા ગર્વ લઈ શકાય એવા ગૌતમ બાપુ, જેઓ હાલ દુખિયાનો દરબાર સુરત, જોકે એમની મારે કોઈ ઓળખાણ ના આપવી પડે, કારણ કે એમને બધા જ ઓળખતા હોય છે. અને સરસ મજાનો દુખિયાનો દરબાર, આપણે રામાપીર બાપાનું આશ્રમ કહીએ એવું ઘર જેવો એવો આશ્રમ આપણે સુરત ચલાવે છે. એવા ગૌતમદાસ બાપુ સુરતથી આપણે અહીંયા પધાર્યા છે. તો જોરદાર એમના માટે પણ આપણે તાળીઓ. મંડપમાં વર કન્યાઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપવાના છે. તેમજ ભગવાન પ્રસાદ સ્વામી ગુરુકુળ સાવરકુંડલાથી પધાર્યા છે, એમના માટે પણ જોરદાર તાળીઓથી એમને. ત્યાર પછી આપણા સમારોહના પ્રમુખ મુખ્ય મહેમાન શ્રી મનહરભાઈ કાથરોટિયા, જેઓ આપણા ઓળિયાના જ વતની છે અને હાલ અમદાવાદ રહે છે. મનહરભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. એકવાર ઊભા થાવ મનહરભાઈ. આ મનહરભાઈ છે, ઘણા સમયથી ઓળિયા ગામ છોડી અને અમદાવાદની અંદર વસવાટ કરે છે અને બિઝનેસમેન છે. એમને પણ આવા કાર્યો ખૂબ જ ગમે છે. અમે અમદાવાદની અંદર સ્નેહ મિલન ચલાવીએ છીએ, એમાં પણ મનહરભાઈ ગુણવંતભાઈ પેથાણી આપણા ઓળિયા, એમનો ખૂબ જ સાથ સહકાર છે. અને એ ગુણવંતભાઈ, એકવાર ઊભા થજો, આ ગુણવંતભાઈ પેથાણી છે, જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવીશું, જેઓ ઓળિયાના જ વતની છે, હાલ અમદાવાદ છે અને સરસ મજાના કાર્યોની અંદર ભાગ લેતા હોય છે. તો આવા સરસ દાતાઓ તો છે, દાતાઓ દાન આપે છે, છતાં પણ ટાઈમ કાઢીને આપણી વચ્ચે પધારે છે. ઘેર આપણે લગ્ન કરીએ તો એમાં ફક્ત આપણા કુટુંબના સ્નેહીજનો જ હોય છે, જ્યારે આજના આ લગ્નની અંદર મહાનુભાવો સુરત, અમદાવાદ, મુંબઈ દૂર દૂરથી પધાર્યા છે. આવો સમૂહ લગ્ન આપણે ક્યાંય જોવા મળશે નહીં, કારણ કે આ ઘર કરતાં પણ વિશેષ સમૂહ લગ્ન છે. એના માટે છેલ્લા 1-2 મહિનાથી આ કાર્યકરોની ખૂબ જ મહેનત હોય છે અને મહેનત કરવાથી આ કાર્ય સરળ બને છે. કારણ કે ઘરે એક લગ્ન હોય તો પણ આપણે કરી શકતા નથી, જ્યારે અહીંયા 8, 10, 15, 20 એટલા તો સમૂહ લગ્ન ઓળિયાની અંદર નોંધાતા હોય છે. તો આજના સમૂહ પ્રસંગમાં સમારોહના પ્રમુખ, સમારોહના ઉદ્ઘાટક, મુખ્ય મહેમાનશ્રીઓ અને સમારોહના ઉપસ્થિત મહાનુભાવો પધાર્યા છે. સ્ટેજ ઉપર બેઠેલા દરેક મહાનુભાવો માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીશું અહીંયા. અને ટ્રસ્ટીગણમાં ભલે બધા નીચે ઊભા છે, પણ ખૂબ જ મહેનત કરી આજે આપણો આ કાર્યક્રમ આગળ લેવા છે, એવા અમારા બધા ટ્રસ્ટીઓ માટે જોરદાર તાળીઓ વધાવો. આવું ને આવું સરસ આયોજન દર વર્ષે કરતા રહે. અને આમાં એવું નથી કે નાના માણસો જ પરણતા હોય છે, મોટા મોટા રૂપિયાવાળા હોય એને પણ પહેલો કરેલી છે. કારણ કે આજે આપણે ઘેર લગ્ન કરતા હોય છે, લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, પણ એક જાતનો આ દેખાડો થાય છે. ઘણી વખત એવું બને છે કે 2 દિવસમાં લોકો જમીને ભૂલી જાય છે, પણ એક જ વ્યક્તિ ભૂલતો નથી કે જેની જોડેથી રૂપિયા લાવ્યા હોય ને, વ્યાજે લીધા હોય ને, એ માણસ કાયમ યાદ રાખે છે અને સામેનો માણસ પણ આપવામાં તૂટી જતો હોય છે. તો આવું આપણે આયોજન કરીએ, 1, 2 નહીં, 5 નહીં, પણ 50 લગ્નનું આયોજન કરીએ અને સૌના સાથ સહકારથી આવું સરસ મજાનું ઓળિયા ગામની અંદર સમૂહ લગ્નનું આયોજન થાય છે અને એ સંપન્ન થતું રહે એવા દરેકના આશીર્વાદ મળે એ માં ભગવતી, માં ખોડલ, અંબામાના ચરણોમાં પ્રાર્થના. ઓળિયા ગામના ઉપસરપંચ શ્રી સુરેશભાઈ વાવિયા, જેઓ પણ અહીંયા પધાર્યા છે, એમને પણ નમ્ર વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પધારશો. અને આવી જાઓ ભરતભાઈ વાવિયા, ઉપર આવો, અમારા સ્ટેજ ઉપર પધારો બધાય. આ તો બધા અમારા ઘરેણા છે ભાઈ. જ્યારથી આ સમૂહ લગ્નના આયોજન થયા છે ને, ત્યારથી ઓળિયા ગામનો એક વ્યક્તિ આની અંદર પોતાનું મન, તન, મન અને ધનથી કામ કરે છે. કારણ કે આ કાર્ય એવું છે, એકલા હાથથી થતું નથી, બધાના સાથ સહકાર હશે તો જ આ કાર્ય સરળ બનશે. અને છતાં પણ જો સ્ટેજ ઉપરથી હું જાહેર કરું છું, છતાં પણ આવા મોટા કાર્યોમાં કંઈક ને કંઈક ભૂલ થઈ જતી હોય, ક્યાંક કોઈકને આમંત્રણ આપવાનું રહેતું હોય,
ક્યારેક એવું બને કે કોકને ભૂલી જતા હોય, સ્ટેજ ઉપરથી નામ લેવાનું ભૂલી જતા હોય, તો ક્ષમા ચાહીએ છીએ. અમારો ટ્રસ્ટી મંડળ પણ ક્ષમા ચાહે છે. આવું ના આવું કાર્ય આપણું તો એક જ ધૈર્ય થતું હોય, સારું કાર્ય થતું હોય, ગામનું કાર્ય થતું હોય અને દેશનું કાર્ય થતું હોય તો તન મન અને ધનથી જે ભગવાને આપણને આપ્યું છે એ જરૂરથી વાપરીશું. કારણ આવતા વર્ષે ગમે તેટલા લગ્ન થાય, એમના બાજોટના દાતા શ્રી દિનેશભાઈ ગિરધરભાઈ પડસાણા ચરખાઉ સરસ મજાનું કાર્ય થતું હોય. આપણે જાણીએ છીએ કે મોટા મોટા મંદિર હોય, દેવસ્થાનો હોય, એમાં તો કરોડો રૂપિયાનું દાન આવતું હોય છે. આટલો સ્ટેજ પ્રોગ્રામ થયો હોય ને ત્યાં સુધીમાં તો 5 કરોડ સુધીનું દાન આવી જતું હોય છે. આપણે જ્યાંથી સમૂહ લગ્નનું આયોજન થયું છે ત્યારથી અત્યાર સુધી કોઈ પણ જાતનું દાન ભેટ કે કોઈ પણ જાતની આપણે એવી આશા રાખતા નથી કે આપો, પણ જેઓ પ્રેમથી આપે છે તો એ આ કાર્યની અંદર વપરાય છે. એટલે હું તો માનું છું કે જો ભગવાને આપણને કંઈક આપ્યું હોય તો જરૂરથી ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે તન મન અને ધનથી જો આપણે આ સેવા કરીશું તો આ કાર્ય સદાય માટેના 8 સમૂહ લગ્નમાં 9 દંપતીઓને 8 ગૌમુખી રામદાસ બાપુ નિંબાર્ક આશ્રમ તરફથી આવેલી છે. આપણો પ્રોગ્રામ ચાલુ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં જેઓએ ચાંદલા અહીંયા લખાવેલા છે, આપણો કાર્યક્રમ ચાલુ જ છે, પણ આ લોકોને પણ વધાવવા આપણે જરૂરી બને છે. મારી એક જ નમ્ર વિનંતી છે, હું આ ચાંદલા વિધિના નામ બોલું ત્યારે બેઠેલા દરેક ભાઈઓ બહેનો ઝડપથી એમને આપણે વધાવીશું. અહીંયા ફક્ત એને નામ લેશું અને શબ્દ પુષ્પથી એમનું સ્વાગત કરીએ છીએ. ત્યારે રૂપિયા 1,51,000 રૂપિયા શ્રી ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ, રૂપિયા 1,01,51 સ્વ કેશુભાઈ નાથાભાઈ કાથરોડિયા, હસ્તક મનહરભાઈ અમદાવાદ અને સંજયભાઈ USA તરફથી જોરદાર તાળીઓથી એમને પણ વધાવીશું. 51,000 ના શ્રી સ્વ ઘનશ્યામભાઈ શંભુભાઈ દેસાઈ ઓળિયા સુરત, હસ્તક વિજયભાઈ તથા સંજયભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ. 51,000 શ્રી વિલાસબેન પ્રફુલભાઈ ધામી ચકરગઢ સુરત. આપણા ખાસ મહેમાન એવા અશોકભાઈ સુરતથી પધાર્યા છે, એમને 51,000 શ્રી વિલાસબેન પ્રફુલભાઈ ધામી ચકરગઢ સુરત. તાળીઓનો વરસાદ તો વરસવો જોઈએ. 21,000 શ્રી પ્રતાપભાઈ બી દુધાત પૂર્વ ધારાસભ્ય શ્રી સાવરકુંડલા, એવો પણ પધારવાના હતા પણ સંજોગો વરસાદ આવી શક્યા નથી. એમાં 21,000 શ્રી ભૂપતભાઈ કાનજીભાઈ હિરપરા ઓળિયા, જોરદાર તાળીઓથી વધાવીએ. 21,000 શ્રી અતુલભાઈ રાજાભાઈ દેવાણી ગામ ઓળિયા હાલ સુરત, જોરદાર તાળીઓથી એમને પણ વધાવીશું. 21,000 શ્રી અશોકભાઈ હિંમતભાઈ કાથરોડિયા ગામ ઓળિયા સુરત. 21,000 શ્રી ગોરધનભાઈ વલ્લભભાઈ બાદાણી ઓળિયા. 21,000 શ્રી બટુકભાઈ પરસોત્તમભાઈ દેવાણી ઓળિયા. 21,000 શ્રી ગુણવંતભાઈ લાલજીભાઈ પેથાણી ઓળિયા હાલ અમદાવાદ. 11,000 શ્રી શૈલેષભાઈ રમણીકભાઈ દેસાઈ ઓળિયા હાલ અમદાવાદ. 11,000 શ્રી અશ્વિનભાઈ પોપટભાઈ વેકરિયા ધોરાજી ખોડલ એન્ટરપ્રાઇઝ. 11,000 શ્રી મુકુંદભાઈ મથુરભાઈ લાકાણી ઓળિયા હાલ સુરત. 11,000 શ્રી રમેશભાઈ નાનજીભાઈ સિરોયા ગરમલી સુરત. 11,000 શ્રી રસિકભાઈ ઉકાભાઈ સિરોયા કમિકેરાળા સુરત. 11,000 શ્રી બાબુભાઈ કુરજીભાઈ રાદડિયા દાડમાં સુરત. 11,000 શ્રી જયંતિભાઈ મોહનભાઈ દડુક અભરામપરા. 11,000 શ્રી લેવા પટેલ જ્ઞાતિવાડી સાવરકુંડલા પ્રમુખ શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ. 11,000 રામ ભરોસે ઓળિયા હાલ અમદાવાદ. 11,000 શ્રી અશોકભાઈ પરસોત્તમભાઈ વેકરિયા ઓળિયા સુરત. 11,000 શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ દુધાત મોટા કણકોટ મુંબઈ. 11,000 શ્રી લાલજીભાઈ નાનજીભાઈ બાદાણી ઓળિયા હસ્તક ઘનશ્યામભાઈ સુહાગિયા. 11,000 શ્રી મનસુખભાઈ શંભુભાઈ દેસાઈ ઓળિયા સુરત. 11,000 શ્રી પરેશભાઈ નાનજીભાઈ કોટડિયા કેરાળા જોગાણી. 11,000 શ્રી ભોજલરામ પટેલવાડી સાવરકુંડલા પ્રમુખ શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ. શ્રી દેવ 5100 રૂપિયા શ્રી દેવચંદભાઈ મધુભાઈ પટોળિયા ઓળિયા દેવાણી ઓળિયા. 51 શ્રી દામજીભાઈ મોહનભાઈ બુહા
સાવરકુંડલા 5100 રૂપિયા શ્રી ચિંતનભાઈ પ્રવીણભાઈ પોશિયા ચક્કરગઢ અમદાવાદ 5100 શ્રી રમેશભાઈ વિરજીભાઈ કાથરોટિયા ઓળિયા અમદાવાદ 51 શ્રી ભરતભાઈ કાળુભાઈ ઓળિયા સાવલિયા 5100 ભરતભાઈ કાળુભાઈ સાવલિયા સિમરણ 5100 શ્રી હરેશભાઈ મનસુખભાઈ તારપરા મારુતિ રેડીમેન્ટ અમદાવાદ 5100 શ્રી અનિલભાઈ લાલજીભાઈ રાદડિયા મુખી અમદાવાદ 5100 શ્રી કેશુભાઈ રાણાભાઈ દેવળિયા સુરત 5100 શ્રી દામજીભાઈ મોહનભાઈ કાથરોટિયા ઓળિયા 51 શ્રી ઝવેરભાઈ પોપટભાઈ કાથરોટિયા ઓળિયા 5100 શ્રી દેવચંદભાઈ માવજીભાઈ સાવજ આંબા સુરત 51 શ્રી જયંતિભાઈ લાલજીભાઈ સાવલિયા તળક તળાવ 5100 શ્રી જીણાભાઈ સવજીભાઈ ધામી ચરખા હાલ સુરત 5100 ગંગ સ્વયતાબેન ધીરુભાઈ ટીમ્બડિયા ક્રાકસ હસ્તપુત્ર દિનેશભાઈ અશોકભાઈ અને કિરણભાઈ 5100 શ્રી હરેશભાઈ બાબુભાઈ કાથરોટિયા ઓળિયા 5100 શ્રી સુરેશભાઈ બાબુભાઈ સાવલિયા સિમરણ આ બધાના સમૂહ લગ્નના ચાંદલા સ્વરૂપે દાણા આગળ રક્તદાન શિબિરનું પણ આયોજન છે જે ભાઈ બહેનોને રક્ત આપવાની ઈચ્છા હોય તેઓ ત્યાં રક્તદાન કરી શકે છે ના કીધું ને મેં હાલો હવે આજના પ્રસંગે ઉપસ્થિત સમારોહના ઉદ્ઘાટક આપણે મેં હમણાં જ વાત કરી આપણા ઓળિયાદ ગામના વતની અને હાલ સુરત એવા શ્રી ગૌતમદાસ બાપુ દુખિયાનો દરબાર પધાર્યા છે તો એમને હું વિનંતી કરીશ સ્ટેજના અગ્રભાગની અંદર આવશો અને એમના સ્વાગત માટે હું પ્રમુખ શ્રી નરેશભાઈ વસરામભાઈ દેવાણી અને ઉપપ્રમુખ શ્રી અતુલભાઈ વિઠ્ઠલભાઈ પટોળિયાને વિનંતી કરીશ કે એમને હાર પુષ્પો અને શાલ ઉડાડી અને સ્વાગત કરશે સ્વાગત વિધિની અંદર જ્યારે અહીંયા ગૌતમ બાપુનું સ્વાગત થાય છે જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું એવા જ આપણા સમારોહના પ્રમુખ શ્રી ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ જેઓ આપણા ઓળિયાદ ગામના વતની છે અને આપણે એમને વિનંતી કરીએ તેઓ પણ સ્ટેજના અગ્રભાગની અંદર પધારશે અને એમનું સ્વાગત શ્રી નરેશભાઈ વસરામભાઈ દેવાણી શ્રી ચંદુભાઈ વિરજીભાઈ કાથરોડિયા જેઓ અહીંયા સ્ટેજની આજુબાજુમાંથી ફૂલહાર અને શાલથી એમનું સ્વાગત કરીશું સ્વાગત વિધિમાં જોરદાર આપણે એને તાળીઓથી વધાવીશું તેમજ આપણા સમારોહના મુખ્ય મહેમાન શ્રી આજે જેઓ આપણા સ્ટેજના મુખ્ય મહેમાન બનેલા છે
એવા શ્રી મનરભાઈ કાથરોટિયા, શ્રી ગોરધનભાઈ ભાદાણીને હું વિનંતી કરીશ સ્ટેજના અગ્રભાગમાં પધારશો અને એમના સ્વાગત માટે હું આપણે ચંદુભાઈને જ વિનંતી કરીશ. ચંદુભાઈ અને શરદભાઈ શંભુભાઈ પેથાણી અને ભૂપતભાઈ ભીમજીભાઈ દેસાઈ જેઓ અહીંયા હાજર હોય એમનું સ્વાગત વિધિમાં જોડાશે. મહંત શ્રી ખોડલધામ નેસડીથી લવજી બાપુ પધાર્યા છે, તો આપણે એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. મહંત શ્રી લવજી દાસ બાપુ ખોડલધામ નેસડી. આ ઉપરાંત સમારોહના ખાસ ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી ગુણવંતભાઈ પેથાણી અને ભૂપતભાઈ હિરપરા જેઓને આપણે વિનંતી કરીશું એવો પણ સ્ટેજના અગ્રભાગની અંદર પધારશે. પધારો બાપુ પધારો. જેમના સ્વાગતમાં બાવચંદભાઈ ભગવાનભાઈ કાથોડિયા અને ભરતભાઈ સવજીભાઈ રાદડિયા જેમનો નમ્ર વિનંતી એવો સ્ટેજ ઉપર પધારશે અને સ્વાગત વિધિમાં જોડાશે. ફુલાર અને શાલ ઓઢાડી અને સ્વાગત કરીશું. બોલ હા ચંદુભાઈ વીરજીભાઈ. જોરદાર આપણે તાળીઓથી વધાવીશું. આપણે ખોડલધામ નેસડીથી પધારેલા મહંત શ્રી લવજી બાપુનું આપણે સ્વાગત તરફ જઈ રહ્યા છીએ. ત્યાં લવજી બાપુને નમ્ર વિનંતી સ્ટેજના અગ્રભાગની અંદર પધારશો અને એમના સ્વાગત માટે શ્રી નરેશભાઈ વૈષ્ણવભાઈ દેવાણી અને આપણે ગૌતમદાસ બાપુને પણ હું વિનંતી કરું છું બાપુના સ્વાગતમાં પધારશો. સાથે દિનેશભાઈ વલ્લભભાઈ રાદડિયા અને કુણાલભાઈ કાળુભાઈ બાવિયા એ પણ જોડાશે. બકુલભાઈ પાટીદાર આજે આપણા સમારોહની અંદર પધાર્યા છે. જોરદાર એમને તાળીઓથી વધાવીએ. બકુલભાઈને નમ્ર વિનંતી સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો.
બીજું આગામી સમૂહ લગ્નની તારીખ 17/2/2025 અને સોમવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ફરીવાર આગામી સમૂહ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે 17/2/2025 સોમવાર અમદાવાદ, ઓળિયા, સુરત બધી જગ્યાએ આ લગ્નની નોંધણી થતી હોય છે. 1 મહિના પહેલા મતલબ 2 મહિના પહેલા આપનું લગ્ન બુકિંગ કરાવશો જેથી આયોજનમાં સરળતા રહે. ત્યારબાદ વિનુભાઈ ગુંદરણીયા તાલુકા સદસ્ય અને ગોરધનભાઈ રાદડિયા તાલુકા સદસ્ય સ્ટેજના અગ્રભાગની અંદર પધારશે. એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ. પટોળિયા તેમજ હસમુખભાઈ પોપટભાઈ મોરડિયા, જગદીશભાઈ ધીરુભાઈ રાદડિયા પધારશો. પ્રફુલભાઈ ધામી સ્ટેજના અગ્રભાગમાં પધારશે. એમનું સન્માન કિરીટભાઈ દેવાણી કરશે. રસિકભાઈ ચાંદગઢિયા કરજાળા જેઓ સ્ટેજના અગ્રભાગમાં પધારશે. એમનું સ્વાગત જગદીશભાઈ પધારશે. સંજયભાઈ ઘનશ્યામભાઈ દેસાઈ એમનું સ્વાગત હસમુખભાઈ મોરડિયા કરશે. રમેશભાઈ સિરોયા પધાર્યા છે અને સાથે પપનભાઈ તોગડિયા પણ પધાર્યા છે. એમને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મહેમાનો અહીંયા આપણી સમક્ષ આવતા જાય છે. દરેક મહેમાનોનું આપણે જોરદાર તાળીઓથી ફરીવાર આપણે સ્વાગત કરીએ, કારણ કે મહેમાન છે આપણું ઘરેણું છે. કેટલાય કામો મૂકી સમય કાઢી અને વ્યસ્તતાની અંદર આજે આપણા કાર્યક્રમની અંદર એની ઉપસ્થિતિ છે. તો દરેક મહેમાનોનું આપણે ફૂલહાર અને શાલ ઓઢાડીને અહીંયા સ્વાગત દોરમાં આગળ વધાવી રહ્યા છીએ. ત્યારે દલસુખભાઈ દુધાત અને મનીષભાઈ ભંડેરી પધાર્યા છે. તો એમને પણ વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ગોરધનભાઈ ધજડીવાળા જેઓ પણ પધાર્યા છે. ગોરધનભાઈ ધજડીવાળા એમને વિનંતી સ્ટેજના અગ્રભાગમાં પધારશો. એમનું સન્માન હસમુખભાઈ હિરપરા,
અશોકભાઈ હિંમતભાઈ કાથરોટિયા. ત્યારબાદ અશોકભાઈનું આપણે સન્માન કરીશું અને એમના સન્માન માટે આપણે બોલાવીશું ચતુરભાઈ દેવાણી. આજીવન તેજુરીના દાતા એવા કનુભાઈ નશીદ જીકિયાળી વાળા, એમને હું વિનંતી કરીશ સ્ટેજના અગ્રભાગની અંદર પધારજો અને એમના સન્માનમાં દિનેશભાઈ રાદડિયા. રમેશભાઈ શિરોયા, જેમને વિનંતી એમનું સ્વાગત કરવા માટે રમેશભાઈ રાદડિયા. ઓળિયા ગામના ઉપ સરપંચ એવા સુરેશભાઈ વાવિયા, એમનું સ્વાગત. રમેશભાઈ અને પપ્પનભાઈ, જેઓને નમ્ર વિનંતી સ્ટેજના અગ્રભાગની અંદર આવશે અને એમનું સ્વાગત. જગદીશભાઈ અને સુરેશભાઈ દેવાણી, સરસ મજાનું આપણા દાતાશ્રીઓનું અહીંયા સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે આપણને પણ ગર્વ થવો જોઈએ કે આજે આવા સરસ મજાના કાર્યની અંદર તન મન અને ધનથી ખૂબ જ સેવા આપી રહ્યા છે એવા દાતાશ્રીઓના દાનથી, આપના સૌના સહકારથી અને આજે આપણી સંસ્થા જેને કહેવાય આજુબાજુના ગામની જે લોકો જે સેવા આપે છે, જેઓ 20-20, 25-25 લોકો ટ્રેક્ટર લઈને આ સેવા આપવા આવે છે, એમના સહકારથી આપણું આ આયોજન ખૂબ જ સરસ સંપન્ન થયું છે. ત્યારે હાર્દિકભાઈ કાનાણી અને અરવિંદભાઈ બાદશાહ, જેઓ સ્ટેજના અગ્રભાગની અંદર આવશે, એમના સ્વાગત માટે અરવિંદભાઈ. ત્યારબાદ મનુભાઈ ડાવરા, જેમનું સ્વાગત કરવા માટે કિશોરભાઈ મધુભાઈ રાદડિયા, મનુભાઈ ડાવરા નું સ્વાગત કિશોરભાઈ રાદડિયા કરશે. ત્યારબાદ મહેશભાઈ ચોડવડિયા નું સ્વાગત વિરલભાઈ રાદડિયા કરશે. તો મહેશભાઈ ને નમ્ર વિનંતી.
ત્યારબાદ આપણા મહેમાન શ્રી દીપકભાઈ સભાયા એમનું સ્વાગત કરવા માટે પધારશે. કમલેશભાઈ પેથાણી, ત્યારબાદ દલસુખભાઈ દુધાત અને મનીષભાઈ ભંડેરી એમનું સ્વાગત કરવા માટે ભરતભાઈ રાદડિયા અને જયેશભાઈ કાથરોટિયા એમના સ્વાગતમાં જોડાશે. આજે દરેક મહેમાનોનું પુષ્પહારથી શાલ ઓઢાડીને આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. દરેક મહેમાનોને શબ્દોથી પણ સ્વાગત કરીએ છીએ કે રીત અમારી જુદી છે, રિવાજ અમારા નોખા છે, અમારે મન, શબ્દો અને હૃદયનો ભાવ એ જ કંકુ અને ચોખા છે. તો પધારેલા દરેક મહેમાનોની અહીંયા સ્વાગત વિધિ ચાલે છે અને એમના સ્વાગતની અંદર આપ સૌ જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. હજી થોડા મહેમાનશ્રીઓ અમારા બાકી છે, એમના સ્વાગતનો દોર થોડી વાર માટે શાંતિ રાખી અને આપણે પૂર્ણ કરીશું. ત્યારબાદ અશ્વિનભાઈ ધામેલિયા અને જતીનભાઈ દેવાણી સરસ મજાનો આપણો સ્ટેજનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. માનવંતા મહેમાનોની હાજરી અહીંયા વધતી જાય છે અને નરેશભાઈને મારે એટલું કહેવું પડશે કે આવતા વર્ષે અમારું સ્ટેજ પણ નાનું પડશે એવું જરૂર અમને દેખાઈ રહ્યું છે. તો આનાથી પણ ડબલ આપણે સ્ટેજ બનાવશું અને ડબલ મેરેજ કરીશું એવો આપણે આગ્રહ રાખીશું. અને આવતા વર્ષની આગામી સમૂહ લગ્નની તારીખ 17/2/2025 અને સોમવાર નક્કી થઈ ગઈ છે. માનવ મંદિરથી પધારેલા ભક્તિરામ બાપુને વિનંતી એવો સ્ટેજના અગ્રભાગથી પધારશે અને એમનું સ્વાગત આપણે હિરેન દાદા તેમજ ભરતભાઈને વિનંતી કર્યું એમનું સ્વાગત કરશે. ભક્તિરામ બાપુ સ્ટેજના અગ્રભાગની અંદર પધારશો. જોરદાર આપણે તાળીઓથી ભક્તિરામ બાપુને વધાવીશું. યોગાનો યોગ આપણને અહીંયા દરેક આજુબાજુમાં અને દૂરથી પધારેલા બાપુના આશીર્વાદ મળે છે અને આપણા જ ઓળિયા ગામના એવા હિરેન દાદા સરસ મજાના કથાકાર છે અને એમની કથા સાંભળવી પણ એક અમૂલ્ય લહાવો છે. અમારું ઓળિયા ગામનું ગર્વ કહેવાય. હિરેન દાદા એ ભક્તિરામ બાપુનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત અહીંયા કરીએ છીએ. ત્યારબાદ મહેન્દ્રભાઈ પટેલ જેઓ આપણા મહેમાનશ્રી છે અને આયુર્વેદિક મલમ પણ સરસ મજાનું બનાવે છે એવા મહેન્દ્રભાઈ પટેલનું સ્વાગત પ્રવીણભાઈ દેવાણી કરશે. તો મહેન્દ્રભાઈને પણ વિનંતી સ્ટેજના અગ્રભાગની અંદર પધારશો. અને આપણે આ સરસ મજાની જે કાર્ડ કંકોત્રીનું છે એમના પણ મહેન્દ્રભાઈ પહેલેથી દાતા છે. આ વસ્તુ કહેવાય નાની પણ ખૂબ જ ખર્ચાળ છે અને મહેન્દ્રભાઈ કીધું કે ભાઈ તમારે કંકોત્રી સરસ બનાવો અને જે કાંઈ ખર્ચો થશે એ મારા તરફથી આવે. મહેન્દ્રભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઓળિયા ગામનું તો ફૂલની પાંદડી સ્વરૂપે યોગદાન રહેલું છે તેમજ બીજા પણ શહેરોના અન્ય શહેરોના દાતાઓ આજુબાજુના નાના નાના ગામડાના પણ દાતાઓ ખૂબ જ મન મૂકીને વર્ષા છે. એમના હિતાર્થે આજે આપણે આવું સર્વે ભવ્ય આયોજન કરી રહ્યા છીએ
અશ્વિનભાઈ ધામલિયા, એમનું સન્માન નિલેશભાઈ કથરોટિયા કરશે. સુરેશભાઈ સાવજનું સન્માન અરવિંદભાઈ કથિરિયા કરશે. તેમજ બકુલભાઈ પાટીદાર પણ પધાર્યા છે, એમનું સન્માન કરશે મુકેશભાઈ દેસાઈ. આવા સરસ મજાના મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ અને એ લોકો જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે અમને પણ સન્માન કરવાની ખૂબ જ એમ મજા આવે.